તો રાજકુમાર જાટના કેસને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ કેસની તપાસ અત્યારે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ કરી રહ્યા છે અને આ કેસમાં હવે નાર્કો ટેસ્ટ પણ થવાનો છે। જી હા, ગણેશ જાડેજાનો આ કેસમાં નાર્કો ટેસ્ટ થનાર છે, જેને લઈ હવે વિગત મળી રહી છે। ગાંધીનગર એફએસએલ ખાતે નાર્કો ટેસ્ટ થનાર છે। ગણેશ ગોંડલને ગાંધીનગર એફએસએલ ખાતે લાવવામાં આવ્યો છે અને વિગત છે કે એફએસએલ ખાતે 4 દિવસ સુધી અલગ અલગ પ્રાઇમરી ટેસ્ટ કરવામાં આવશે અને એ જ ટેસ્ટના રિપોર્ટના આધારે પછી નાર્કો ટેસ્ટ અંગે અંતિમ નિર્ણય લેવાશે। તો ગોંડલનો રાજકુમાર જાટ શંકાસ્પદ મોત કેસ, તેને લઈ મોટા સમાચાર। આ કેસમાં ઘણા બધા રહસ્ય છુપાયેલા છે। શું રાજકુમાર જાટનું મોત થયું છે, અકસ્માતે મોત થયું છે કે પછી હત્યા થઈ છે, એ ગુથ્થી સુલઝાવવા માટે અલગ અલગ તપાસ તો થઈ રહી છે અને હવે એમાં નાર્કો ટેસ્ટનો પણ ઉમેરો થયો છે અને ગણેશ ગોંડલની તપાસ થનાર છે। આજને કે વધુ વિગત આપશે અમારી સાથે નિકુંજ જાની લાઈવ જોડાઈ ગયા છે। જી નિકુંજ। જી, રાજકુમારના શંકાસ્પદ મૃત્યુને લઈને જે પ્રકારે ગણેશ ગોંડલ પર તપાસ થઈ રહી છે અને ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ આગામી દિવસોની અંદર થશે, માનવામાં આવી રહ્યું છે કે 12 ડિસેમ્બરે તેનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે। તે પહેલા ગણેશ ગોંડલને ગાંધીનગર સ્થિત મારી પાછળ જે એફએસએલ આપ જોઈ રહ્યા છો ત્યાં લાવવામાં આવ્યો છે। નિયામક શ્રી ન્યાય સહાય વિજ્ઞાનની કચેરી એટલે કે એફએસએલની કચેરી કે જ્યાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પહેલા જે પ્રાઇમરી ટેસ્ટ થતા હોય છે, જેની અંદર મેડિકલ ટેસ્ટથી લઈને અન્ય કેટલાક ટેસ્ટ જે છે તે કરવામાં આવતા હોય છે। આ એક એસઓપી છે જે નાર્કો ટેસ્ટ થતો હોય છે તે પહેલાની, કે જેમાં અલગ અલગ તેના તબીબી પરીક્ષણ થતા હોય છે અને તેના આધારે ગણેશ ગોંડલનો આખરે નાર્કો ટેસ્ટ જે છે તે કરવામાં આવશે અને આ અલગ અલગ પરીક્ષણના આધારે તબીબી જે સલાહ જે છે તે આપવામાં આવતી હોય છે કે નાર્કો ટેસ્ટ થઈ શકે એ પ્રકારની સ્થિતિ છે કે નહીં, અથવા તો આ ટેસ્ટ જે છે તે હવે પછી ક્યારે થશે। માનવામાં આવી રહ્યું છે કે ગણેશ ગોંડલને 4 દિવસ સુધી અલગ અલગ પ્રાઇમરી નાર્કો ટેસ્ટ પહેલાના જે ટેસ્ટ જે છે તે કરવામાં આવશે અને ત્યારબાદ 12 ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે। રાજકુમારના મૃત્યુ કેસમાં, શંકાસ્પદ મૃત્યુ કેસની અંદર ગણેશ ગોંડલ પર કાયદાનો સકંજો કસાયો છે અને હવે તેનો નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવશે કે જેના આધારે જે તપાસ થઈ રહી છે તે તપાસની અંદર વધુ પુરાવાઓ મળશે, વધુ એ કાનૂની સબૂત પ્રાપ્ત થશે કે રાજકુમારના મૃત્યુ કેસની અંદર ગણેશ ગોંડલની સંડોવણી અથવા તો તેનો હાથ છે કે નહીં, કે તે નિર્દોષ છે કે કસૂરવાર જે છે તેની એક હિન્ટ, એક કડી જે છે તે નાર્કો ટેસ્ટના માધ્યમથી મળતી હોય છે અને નાર્કો ટેસ્ટ તે ગણેશ ગોંડલનો થવાનો છે। તે પહેલા અલગ અલગ પ્રાઇમરી ટેસ્ટ જે છે તે હાલ ગાંધીનગર એફએસએલ ખાતે ગણેશ ગોંડલના કરવામાં આવી રહ્યા છે। બિલકુલ, આભાર નિકુંજ તમામ જાણકારી આપવા।